હમ એટલે તો યુવરાજ ને અમારે ભાઈ મયુર ને ભાઈ આવ્યા છે મયુરભાઈ મોઢે નો આડું હા દેખાડો પેલા હા ફઈ બાજુ કે કોનો ફોટો છે તો આ રીતના અમારે ભાઈ ઓર્ગેનિક ચીબડા કર્યા છે, કોઈ જાતની દવાનો છંટકાવ કર્યો નથી મિત્ર. તો આ તમને ચીબડા લાગે છે ને નાના નાના, પણ નાના નથી ભાઈ. જો અમારા હાથમાં આ રીતના ચીબડા છે જો. પણ આ પાકે ને ભાઈ મિત્ર, આ ચીબડા પાકે ને પછી ખાવાની એવી મજા આવે કે વાત પૂછોમાં. તો આ રીતના ચીબડા કર્યા છે ને અમારા ભાઈની મહેનત પણ સારી છે, અને કેવા કેવા બકાલાના પણ માંડવા બનાવ્યા છે એ પણ જોઈશું. તો અમારે આ જોડી તો તમે જોઈએ જ છીએ. આ અમારે ઓળા તોડવાવાળી જોડી છે, મારા ભાઈને તેમના ઘરના છે. તો જુઓ તમે, અમારે આ ભાઈ યુવરાજભાઈને પણ તમે જોયા હશે, આ મયુરભાઈને પણ જોયા હશે. આજે નવરાત્રિ નિમિત્તે 8મ છે, એટલે અમે બધા ઘરે આજે ભેગા છીએ બધા. તો જો આ રીતના વાડીએ બેઠા છીએ અત્યારે. અને મિત્ર આ જો દૂધીની એની અમે બધી માંડવા બનાવી નાખ્યા છે, કારણ કે ગુજરાતમાં માંડવા કરીને તે શાકભાજી બહુ કરવામાં આવે છે. તો આ રીતના મંડપ કરી ગયો તમે તો શાકભાજી માટે બહુ સારું થાય. અને આ રીતના અંદર જો કેવો વ્યવસ્થિત થઈ જાય. તો આજે અને આપણે અહીંયા ગલુડિયા પણ છે, અમારે એક વાડીમાં કૂતરી રહી છે. તો એને હાલો હું કરો, હા નીકળો નીકળો બહાર નીકળો. હા તમારો વિડીયો લેવાય છે, નીકળો બહાર. હાલો નીકળો આને બહાર નીકળો. હાલો આ રીતના ભાઈ વાડીમાં પછી જોવા તમને હજી તુંબડી એમ કહે ને ભાઈ, હા ઝાડવા ઉપર તુંબડી દૂધી ને એવું બહુ સરસ મજાનું થાય. જો આ લીમડે ચડી ગઈ છે વહેલો, તો આ રીતના તુંબડી આવે છે જો. તો દર્શક મિત્ર, રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ. વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય ગોપનાથ મહાદેવ.